નારોલ પોલીસે ગરફડ ચોરીના એક મસમોટા ગુનાનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારની ધરપકડ કરી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરની નારોલ પોલીસે ગરફડ ચોરીના એક મસમોટા ગુનાનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારની ધરપકડ કરી છે। ગાંધીનગર સેક્ટર 2માં રહેતા પરેશભાઈ શર્મા 14 માર્ચે તેમના ઘરને લોક મારીને આફ્રિકા ગયા હતા, ત્યારે માલાભાઈ દેવી પૂજક નામના રીઢા ચોરે તેમના ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિત 1 કરોડથી વધુની મત્તાની ચોરી કરી હતી। ત્યારે નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માલાભાઈ દેવી પૂજકને ઝડપી પાડ્યો હતો, જે બાદ પોલીસે પૂછપરછ કરતા તેણે ગાંધીનગરમાં પરેશભાઈના ઘરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપીની પૂછપરછ કરતા તે કારમાં તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને ફરતો હતો, જેથી પોલીસ રોકે તો તમામ ડોક્યુમેન્ટ બતાવી દેતો હતો અને કોઈને શંકા ન જાય તે માટે કોઈ ઓફિસર હોય તેવી રીતે પર્સનાલિટી પાડીને ફરતો હતો। તેમજ ચોરીનો મુદ્દામાલ ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતો હતો। ત્યારે પોલીસે તેને ઝડપી લઈ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। આરોપી સામે ગાંધીધામ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર સહિત 21 ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ત્યારે આવા રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં નારોલ પોલીસને મોટી સફળતા મળી હતી। જય હિન્દ, જય ભારત।